હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય એજ્યુકેશનલ ચેનલ. હું શેતલ સોલંકી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આગલા લેક્ચરમાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જે હતું એ ચલાવતા હતા. એમાં પણ આપણે પ્રશ્નાર્થ જે વાક્ય રચના હતી એ પૂરી કરેલી. હવે આજે આપણે જે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણકાળ છે એમાં એક નવો પોઈન્ટ શીખવાનો છે. ઓકે, તો વધુ ચર્ચા ન કરતાં શરૂ કરીએ. લેટ્સ સ્ટાર્ટ. આજે જે પોઈન્ટ જે છે એના વિશે જણાવી દઉં કે આજે બી વિશે શીખવાના છીએ. આ બી જે છે એ ઇંગ્લિશમાં પૂર્ણકાળમાં વપરાય છે. શેમાં વપરાય છે? પૂર્ણકાળમાં. પૂર્ણકાળમાં વપરાય. આ બી જે છે એ શું દર્શાવે છે કે ક્રિયા જે છે એ પૂર્ણ થયેલી દર્શાવે છે. ક્રિયા પૂર્ણ થયેલી જે છે એ પૂરી થયેલી સૂચવે છે. ઓકે, તો આ બી જે છે એ પૂર્ણકાળમાં ટુ બીના રૂપ તરીકે વપરાય છે. કઈ રીતે? પૂર્ણકાળમાં ટુ બીના રૂપ તરીકે. ટુ બીના રૂપ તરીકે વપરાય છે. ઓકે, તો ખબર પડી કે પૂર્ણકાળ હોય એમાં જે બી જે છે એ ક્રિયા પૂરી થયેલી સૂચવે છે, સ્થિતિ દર્શાવે છે. શું દર્શાવે છે? બી જે છે એ શું દર્શાવે છે? સ્થિતિ, પરિસ્થિતિ, સ્થિતિ દર્શાવે છે. ક્રિયા જે છે એ બનેલી સૂચવે છે, પૂરી થયેલી સૂચવે છે અને ટુ બીના રૂપ તરીકે વપરાય છે. ઓકે, આ જે બી જે છે બી, ઓકે, એનું ભૂતકૃદંત થાય છે બીન. ઓકે, આ V3 કહેવાય. બીનું ભૂતકૃદંત જે છે એ V3 જે છે શું થાય છે? બીન, BEEN, બીન. આ V3 કહેવાય. એનું પાસ્ટ પાર્ટિસિપલ કહેવામાં આવે છે. જેમ આપણે કમ્પ્લીટનું કમ્પ્લીટેડ, સીનું સીન, એ રીતે બીનું શું થાય છે? બીન. V3 જે થાય છે એ શું છે? બીન થાય છે. ઓકે, હવે એની વાક્ય રચના જોઈએ કે બી જે છે આ બીન એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણકાળમાં કઈ રીતે વપરાતું હશે, એનો ઉપયોગ કઈ રીતે થતો હશે. તો પહેલાં એની વાક્ય રચના જોઈએ, પછી એનું એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો પહેલાં શું આવશે? સબ્જેક્ટ. ઓકે, પછી હેવ કે હેઝ તો કોમન છે કેમ કે આ પૂર્ણકાળ છે. પ્લસ બીન. શું આવશે? બીન. આ બીન જે છે એ બીનું ભૂતકૃદંત છે બીન. ઓકે, પ્લસ આ બીન જે છે એ શું કહેવામાં આવે છે? V3 પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ વધારાના શબ્દો. ઓકે, તો બી કઈ રીતે વપરાય? તો સબ્જેક્ટ કરતા હોય, હેવ હેઝ હોય, પ્લસ બીન. આ બીનું ભૂતકૃદંત થાય છે બીન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ વધારાના શબ્દો. ઓકે, તો પૂર્ણકાળમાં બીનો ઉપયોગ બીન તરીકે થાય છે, ટુ બી તરીકે. બીનું શું થાય છે? બીન. ઓકે, ટુ બી તરીકે વપરાય છે. ઓકે, આગળ જોઈએ. જે રીતે આપણે નહીં કહેતા કે વર્તમાનમાં વોઝ અને વેર વપરાતું, વર્તમાનમાં એમિઝાર વપરાતું હતું, પછી ભૂતકાળમાં વોઝ વેર વપરાતું હતું, ભવિષ્યમાં શેલ વિલ વાપરતા હતા. એ જ રીતે હવે આપણે પૂર્ણકાળ છે તો પૂર્ણકાળમાં જે છે એ આ બીનું શું થશે? ટુ બીનું બીન તરીકે લેવાનું છે. ઓકે, બીને બીન તરીકે લેવાનું છે. તો ખબર પડી કે બી જે છે એ પૂર્ણકાળમાં ક્રિયા પૂરી થયેલી સૂચવે છે. ઓકે, અને એનું બીનું બીન તરીકે ઉપયોગ થાય છે. ઓકે, હવે આપણે એક બે વાક્ય જોઈએ એટલે તમને ખબર પડે કે કઈ રીતે વપરાય છે. આઈ હેવ બીન absent from school for 5 days. ઓકે, એવું કેવું છે કે હું છેલ્લા 2 દિવસથી શાળામાં ગેરહાજર છું. તો આઈની સાથે શું આવ્યું? આઈની સાથે હેવ. ઓકે, હી શી ઇટ હોય તો હેઝ અને આઈ વી યુ હોય તો દે. તો તમને ખબર છે કે હેવ તો આવ્યું. આ આઈ જે છે એ કરતા છે, હેવ કે હેઝમાંથી હેવ આવ્યું.
આ બીન જે છે એ શું છે? તો બીન જે છે એ ભૂતકૃદંત બીનું ભૂતકૃદંત V3 છે, પાસ્ટ પાર્ટિસિપલ છે. એબસન્ટ ફ્રોમ સ્કૂલ ફોર 5 days, હું છેલ્લા 5 દિવસથી શાળામાં ગેરહાજર છું. તો કરતા આવી ગયું, ઓકે, હેવ હેઝ આવી ગયું અને બીન આવી ગયું, પછી વધારાના શબ્દો પણ આવી ગયા. હવે બીજું એક વાક્ય લઈએ કે I have been inspired. I have been inspired since 2010. મારે એવું કહેવું છે કે હું જે છું એ 2010થી બાયડમાં રહું છું, બાયડ શહેરમાં રહું છું. ઓકે, તો આઈની સાથે શું આવે? હેવ. આઈની સાથે આવશે હેવ, બીનું થઈ જશે બીન. ઇન બાયડ સિન્સ 2010, કે હું જે છું એ બાયડમાં 2010થી રહું છું. તો જે આ બી છે એનું પૂર્ણકાળમાં ઉપયોગ કઈ રીતે થાય છે એ શીખવાનું છે કે બી જે છે એ પૂર્ણકાળમાં એનું ભૂતકૃદંત બીન તરીકે, ઓકે, ટુ બીના રૂપ તરીકે તેનો ઉપયોગ થાય છે. ઓકે, આ બીન એ પોતે જ V3 છે. શું છે? V3 છે. તો વાક્ય અથવા ખાલી જગ્યામાં આ હેવ કે હેઝ આપેલું હોય અને બીન હોય, ઓકે, તો સમજી લેવાનું કે જે ખાલી જગ્યા અથવા તો વાક્ય જે છે એ પૂર્ણકાળની છે. તો ખબર પડી ગઈ બીન. હવે આ સિન્સ અને ફોર એના વિશેની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું. ઓકે, સિન્સ અને ફોર જે છે એ પણ પૂર્ણકાળમાં આવે છે, તો એની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું. તો આ થઈ ગયો બીનો ઉપયોગ. બીજો એક પોઈન્ટ નોટ ડાઉન કરવાનો છે કે ઇંગ્લિશમાં જે પૂર્ણકાળ છે, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, એમાં ટૂંકા ગાળાની ક્રિયા દર્શાવતા અમુક શબ્દો અથવા તો ક્રિયાપદો જે છે એ વપરાય છે. શું દર્શાવે છે? ટૂંકા ગાળાની ક્રિયા દર્શાવતા શબ્દો વપરાય છે. એને ઇંગ્લિશમાં આપણે શું કહીશું? તો શોર્ટ ટર્મ એક્શન. શું કહેવામાં આવે છે? શોર્ટ ટર્મ શોર્ટ ટર્મ એક્શન. ઇંગ્લિશમાં અમુક જે શબ્દો જે છે એ ટૂંકા ગાળાની ક્રિયા દર્શાવે છે કે ક્રિયા જે છે એ શું થઈ ગઈ છે? પૂરી થઈ ગઈ છે. શોર્ટ ટર્મ, ઇંગ્લિશમાં એને શું કહેવામાં આવે છે? શોર્ટ ટર્મ એક્શન. ટૂંકા ગાળાની ક્રિયા અથવા ક્રિયાપદ જે છે એ સૂચવતા જે ક્રિયાપદો છે એ વપરાય છે. તો એને આપણે જોઈએ. કમ્પ્લીટ એટલે એનો અર્થ થાય છે પૂરું થવું. શું થાય છે? પૂરું થવું. પછી ફિનિશ, વિઝિટ, પછી લીવ, છોડી દેવું નથી કહેતા, સ્ટોપ, સ્ટાર્ટ. આ બધા જે શબ્દો છે, કમ્પ્લીટ એટલે પૂરું થવું, ફિનિશ એટલે પૂરું થઈ ગયું એટલે કે ફિનિશ થઈ ગયું, વિઝિટ મુલાકાત, લીવ એટલે છોડવું, છોડી દેવું, સ્ટોપ અને સ્ટાર્ટ. આ જે શબ્દો જે છે, આ ક્રિયાપદો જે છે એ પોતે જ દર્શાવે છે કે એ પોતે જ ફિનિશ છે, એનો અર્થ જ પૂરું થવું એવું થાય છે. એ ટૂંકું દર્શાવે છે, ટૂંકા ગાળાની ક્રિયા દર્શાવે છે. ઓકે, તો આ શબ્દો જે છે, આ ક્રિયાપદો જે છે એ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણકાળમાં વપરાય છે. ઓકે, મારે એવું કહેવું છે કે મેં મારું કામ જે છે એ પૂરું કરી દીધું છે. તો શું કહેવાય? I have stopped my વર્ક. મેં મારું જે કામ જે છે એ પૂરું કરી દીધું છે. આઈની સાથે શું આવ્યું? હેવ. હી શી ઇટ હોય તો હેઝ, બાકી બધામાં શું આવે? હેવ. સ્ટોપ્ડ, આ V3 સ્ટોપનું થઈ જશે સ્ટોપ્ડ. મેં મારું જે કામ જે છે, સ્ટોપનો અર્થ થાય છે પૂરું કરવું. મેં મારું જે કામ જે છે એ સ્ટોપ્ડ અટકાવી દીધું છે. આઈ હેવ સ્ટોપ્ડ વપરાય અથવા તો કમ્પ્લીટ બી વપરાય. એની જગ્યાએ શું વપરાય છે? કમ્પ્લીટ. આઈ હેવ કમ્પ્લીટેડ. ઓકે, સ્ટોપ્ડ ના વાપરવું હોય તો કમ્પ્લીટ બી વપરાય. આઈ હેવ
કમ્પ્લીટેડ માય વર્ક, મેં મારું જે કામ જે છે એ પૂરું કરી દીધું છે. કમ્પ્લીટનો અર્થ થાય છે પૂરું કરવું. આ કમ્પ્લીટ જે શબ્દ જે છે, ક્રિયા જે છે એ પોતે જ દર્શાવે છે કે એ પોતે જ પૂરી છે, એમ પૂરું જ કરી દીધું છે. એની જગ્યાએ હું એમ કહું કે આઈ હેવ completing માય વર્ક, મેં મારું કામ જે છે એ પૂરું કરી દીધું છે. તો આઈએનજી પ્રત્યય લગાવ્યો. શું લગાવ્યો? આઈએનજી. તો આ જે વાક્ય જે છે એ ગ્રામેટિક દ્રષ્ટિએ શું છે? ખોટું છે. કેમ કે પૂર્ણ કાળમાં આ જે ક્રિયાપદો જે છે સ્ટોપ, ફિનિશ, કમ્પ્લીટ એ પોતે જ ક્રિયા પૂરી થયેલી દર્શાવે છે. તો કમ્પ્લીટિંગ આઈએનજી પ્રત્યય જે છે એ લાગતો નથી. તો આ વાક્ય શું કહેવાય? ખોટું કહેવાય. આઈ હેવ કમ્પ્લીટિંગ માય વર્ક. તો ખબર પડી કે પ્રેઝન્ટ ટેન્સ એટલે કે જે પૂર્ણ કાળ છે એમાં આઈએનજી પ્રત્યય લાગતો નથી. ઈડી પ્રત્યય લાગે છે, V3 લાગે. ઓકે. અને આ ક્રિયાપદ જે છે કમ્પ્લીટ એ પોતે જ ક્રિયા પૂરી દર્શાવે છે, એટલા માટે એને આઈએનજી પ્રત્યય લાગતો નથી. બીજું એક મારે એવું કહેવું છે કે she has stopped her study. તેને તેનું સ્ટડી એટલે કે ભણવાનું જે છે એ સ્ટોપ્ડ કરી દીધું છે. સ્ટોપ્ડ અટકાવી દીધું છે, પૂરું કરી દીધું છે. શીની સાથે હેઝ, ત્રીજો પુરુષ એક વચન છે એટલા માટે હેઝ. સ્ટોપનું થશે સ્ટોપ્ડ, V3. ઓકે. અધર શબ્દ. આ જે સ્ટોપ્ડ જે છે એ ક્રિયા પૂરી થયેલી દર્શાવે છે. એની જગ્યાએ હું એમ કહું કે શી હેઝ સ્ટોપિંગ હર સ્ટડી. તો આ વાક્ય જે છે એ ખોટું કહેવાય ગ્રામરની દ્રષ્ટિએ. આઈએનજી પ્રત્યય લાગતો નથી. ઓકે. જે આ શોર્ટ ટર્મ એક્શન જે આ શબ્દો જે છે કમ્પ્લીટેડ, ઓકે, કમ્પ્લીટ એટલે પૂરું થવું, ફિનિશ, વિઝિટ, લીવ, સ્ટોપ, સ્ટાર્ટ, આ બધા શબ્દો જે છે એ ઇંગ્લિશમાં શા માટે વપરાય છે? ટૂંકા ગાળાની ક્રિયા દર્શાવવા માટે, શોર્ટ ટર્મ એક્શન દર્શાવવા માટે વપરાય છે. ઓકે. તો આ થઈ ગયું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જે આપણે પૂર્ણકાળ ચલાવે એમાં બી જેનું થાય છે બીન, એના ઉપયોગ વિશે, આ શોર્ટ ટર્મ ટૂંકા ગાળાના જે શબ્દ ક્રિયાપદો હતા એના વિશે વાત કરી. હવે આગળના લેક્ચરની અંદર આપણે સિન્સ એન્ડ ફોર એના વિશે વાત કરવાના છીએ. ઓકે. તો આજ માટે આટલું જ.